શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે। આ ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે, ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। તેવામાં વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન પાસે એક્સપેરિમેન્ટલ સ્કૂલ આવી છે અને આ જ શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ અંતર્ગત માહિતી આપવામાં આવી છે। ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી પણ માહિતી આપવામાં આવી છે। ટ્રાફિક પાલન થાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। શહેરમાં ટ્રાફિકને કારણે બની રહેલા અકસ્માતોના બનાવ અને જેને લઈને તંત્ર ચિંતિત બન્યું છે। અકસ્માતમાં મોતના બનાવોને અંકુશ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સૌથી વધુ સ્કૂલ અને કોલેજના બાળકોમાં સમજ અને જાગૃતિ આવે તેવા અવેરનેસના કાર્યક્રમો થઈ રહ્યા છે। MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની નેશનલ સર્વિસ સ્કીમ તેમજ એક્સપેરિમેન્ટલ સ્કૂલ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોનું અને માર્ગ અકસ્માતના બનતા બનાવ વિશે જાણકારી આપવામાં આવી છે। સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્કૂલના બાળકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે। नमस्कार। आज यूनिवर्सिटी एक्सपेरिमेंटल स्कूल MSU बड़ौदा, आज हम लोगों ने NSS की टीम के थ्रू बच्चों के लिए एक प्रोग्राम अरेंज किया है जो ट्रैफिक अवेयरनेस को लेके है। आज के टाइम में जो हिट एंड रन केसेस हो रहे हैं, जिस तरह के रूल्स एंड रेगुलेशंस बच्चों द्वारा ही हमारे यूथ के द्वारा तोड़े जा रहे हैं, उनको इस चीज़ के लिए जागरूक करने के लिए, अवेयर करने के लिए कि अब हमें ये सब चीज़ों का पालन करते हुए, ट्रैफिक रूल्स एंड रेगुलेशन का पालन करते हुए कैसे हमारे स्वयं की रक्षा करनी है और ट्रैफिक रूल्स को संभालते हुए हमारी पब्लिक की भी रक्षा करनी है। उसके लिए आज हमारे मुख्य अतिथि PD परमार सर आए हैं, जो वेस्ट जोन अपने ट्रैफिक पुलिस के PI हैं। साथ में हमारे फैकल्टी ऑफ सोशल सर्विसेज की प्रोफेसर हैं मैडम सुनीता नाम्बियार मैडम, हीरल परमार मैडम, आज सभी साथ में यहाँ पे शामिल होकर हमारे बच्चों को ये सब चीज़ें ओरिएंट करने वाले हैं। धन्यवाद। આજે ટ્રાફિક અવેરનેસ પર નેશનલ સર્વિસ સ્કીમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ પ્રોગ્રામમાં બાળકોને એ સમજાવ્યું કે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવું એ કેટલું અગત્યનું છે અને એ બાળકો તો હમણાં લાયસન્સ નથી પણ એ ઘરે જઈને મેસેજ આપે અને પોતાના વાલીઓને આ બિહેવિયરલ ચેન્જ લાવે, જેમ કે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવો, ટ્રાફિક લાઇટ્સનું પાલન કરવું। આ નાની નાની જે બાબત છે એ જ્યારે બાળકો પોતાના માતા પિતાને વાલીઓને સમજાવે તો આપણે વડોદરાને ટ્રાફિકના પ્રોબ્લેમથી મુક્ત કરીએ અને આ બિહેવિયરલ ચેન્જ લાવવાનો એક પ્રયત્ન આજે NSS વોલન્ટિયર્સે અહીંયા કર્યું છે। હું પ્રોફેસર સુનીતા નંબિયાર, પ્રોગ્રામ કોઓર્ડિનેટર, નેશનલ સર્વિસ સ્કીમ।